વૃક્ષો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે છે. સૂરજમાંથી પ્રકાશ, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન તથા જમીનમાંથી પાણી લઈને. પરંતુ આટલી ઊંચાઈએ દરેક પાન સુધી પાણી કેવી રીતે પહોંચતું હશે? એવું કયું બળ છે જે પાણીને આટલું ઉપર ચડાવી દે છે? આજે વાત કરીશું એના વિશે. વૃક્ષ કેવી રીતે પાણી પીવે છે? હાઉ ડુ ટ્રીઝ ડ્રિંક વોટર? રમત છે સફેદ ફૂલોની. પાણીમાં રંગ, રંગીન પાણીમાં સફેદ ફૂલ. આખી રાત આવી રીતે રાખી મૂક્યા તો થઈ ગઈ કમાલ. સફેદ ફૂલ થઈ ગયા રંગીન. શું લાગે છે આવું કેવી રીતે થયું હશે? ફૂલમાં જેવું થયું તેવું જ કંઈક થાય છે આપણી ચારેય તરફ. પાણી ચૂસતો કાગળ એટલે કે બ્લોટિંગ પેપર પાણીને ચૂસી લે છે. ચોક પણ પાણી ખેંચીને બની જાય છે રંગીન. ટિશ્યુ પેપરમાં પાણી ચડી જાય છે, પરંતુ પાણી પોતાની જાતે ઉપર કેવી રીતે ચડી જાય છે? આ જ તો છે પાણીની વિશિષ્ટ ખૂબી. ચાલો તેને સમજીએ એક પ્રયોગની સાથે. પ્રયોગશાળાઓમાં હોય છે આવી ટ્યુબ્સ. ટ્યુબની અંદર વાળ જેટલી પાતળી એક નળી છે, તેથી તેનું નામ કેશનળી છે. કેશનળી એટલે કેપિલરી ટ્યુબ. પાણીમાં મૂકી તો રંગીન પાણી તરત જ ઉપર ચડી ગયું. પાણીના આ જ ગુણને તેનું કેશાકર્ષણ કહેવાય છે. અંગ્રેજીમાં કેપિલરી એક્શન. પાણી પાતળી નળીઓમાંથી ઉપર સુધી જાય છે. પરંતુ આવું શા માટે થાય છે? પાણી અને કાચના અણુઓમાં છે પરસ્પર આકર્ષણ. પાણી કેશનળીની દિવાલો દ્વારા આકર્ષિત થાય છે, ઉપર ચડે છે. નીચે જેટલું પાણી છે તેનાથી વધારે ઉપર. અલગ અલગ વસ્તુઓના અણુઓ જ્યારે આવી રીતે એકબીજાથી આકર્ષિત થાય છે ત્યારે થાય છે સંલગ્નતા. અંગ્રેજીમાં એડહેઝન. પાણીના આ જ ગુણને કારણે વસ્તુઓ ભીની થાય છે. પાણીમાં છે બીજી એક વિશિષ્ટતા. પાણીનો અણુ ધ્રુવીય છે, તેથી પાણીના અણુઓ આપસમાં પણ આકર્ષિત થાય છે. તે એકબીજાને પોતાની તરફ ખેંચે છે. એકબીજા સાથે વળગી રહેવાની આ પ્રવૃત્તિને જોડાણ કહેવાય છે. અંગ્રેજીમાં કોહેઝન. સંલગ્નતા અને જોડાણના ગુણોના કારણે પાણી એક સતત સ્તંભ બનાવીને ખૂબ જ પાતળી નળીઓમાં ઘણું ઉપર ચડી જાય છે. આ જ તો છે કેશાકર્ષણ. પરંતુ વૃક્ષ છોડમાં પાતળી નળીઓ ક્યાં? બધા વૃક્ષ છોડમાં ઘણી બધી ખૂબ જ પાતળી નળીઓ હોય છે. માની લો કે કેશનળીઓ. આમાં જ પાણી મૂળથી ઉપર ચડે છે અને ઉપર ચડતું જ જાય છે. દરેક પાન સુધી પહોંચે છે. પરંતુ પાણીની સંલગ્નતા અને જોડાણ બળ એકલા વૃક્ષોમાં આટલી ઊંચાઈ સુધી પાણી નથી ચડાવી શકતા. આ કામમાં મદદ કરે છે બીજું એક બળ. અને તેને સમજવા માટે બીજો એક પ્રયોગ. પ્લાસ્ટિકની એકદમ પારદર્શક થેલી પાંદડા ઉપર બાંધી આવી રીતે. હવે આપણે તેને દિવસભર છોડી દઈશું. આગળના દિવસે ખોલી તો અંદર પાણી જોવા મળ્યું. આ પાણી ક્યાંથી આવ્યું? પાંદડાની નીચેની સપાટીને બારીકાઈથી જોઈ શકીએ તો જોવા મળશે ઘણા બધા નાના નાના છિદ્રો, જેમ કે બારીઓ કે જે બંધ અને ખુલતી હોય છે. આ છે પર્ણરંધ્ર. અંગ્રેજીમાં સ્ટોમાટા. સ્ટોમાટાથી વૃક્ષ વારંવાર પાણી નષ્ટ કરે છે. આ પ્રક્રિયાનું નામ બાષ્પોત્સર્જન. અંગ્રેજીમાં ટ્રાન્સપિરેશન. તો પાંદડાના પર્ણરંધ્રમાંથી પાણી વરાળ બનીને ઉડે છે અને તેનાથી ઉત્પન્ન થાય છે ઉપરની તરફ ખેંચતું બળ. જેમ કે સ્ટ્રોથી આપણે શ્વાસ ઉપર ખેંચીએ છીએ તો પાણી ઉપર ચડે છે ને.
આવી જ રીતે કેશાકર્ષણ અને બાષ્પોત્સર્જનના કારણે પાણી જમીનની ઊંડાઈમાંથી મૂળમાંથી થઈને ઉપર ડાળીઓ અને પાન સુધી ચડતું જ જાય છે. તો જુઓ વૃક્ષ કેવી રીતે પાણી પીવે છે. ફરી એક વખત, વૃક્ષના પાન બાષ્પોત્સર્જન એટલે કે ટ્રાન્સપિરેશનથી વારંવાર પાણી ગુમાવે છે. તેનાથી બને છે ઉપરની તરફ ખેંચતું બળ. પાણીના અણુઓ ખૂબ જ પાતળી નળીઓમાં ઉપર ચડે છે. આ છે પાણીનું કેશાકર્ષણ, કેપિલરી એક્શન. કેશાકર્ષણનું કારણ પાણીના જોડાણનો ગુણ અડહિઝન છે. પાણીના અણુઓમાં હોય છે પરસ્પર આકર્ષણ, તેનું સંલગ્નતા બળ એટલે કે કોહેઝન. પાણી પોતાના સંલગ્નતા અને જોડાણ ગુણ એટલે કે કેશાકર્ષણના કારણે વૃક્ષના મૂળની અસંખ્ય ખૂબ જ ઝીણી નળીઓમાં ઉપર ચડે છે. બાષ્પોત્સર્જનથી બનેલ ઉપર ખેંચનારું બળ પણ પાણીને ઉપર ચડાવે છે. આવી રીતે બધા છોડ અને ઊંચા ઊંચા વૃક્ષો પણ પાણી પી લે છે. તો હવે તમે જાતે જ વિચારો અને વિડીયો પણ બનાવો. આપણે સફેદ ફૂલ રંગીન પાણીમાં રાખ્યું. હવે તમે જાતે જ વિચારો કે ફૂલે તેનો રંગ કેમ અને કેવી રીતે બદલ્યો.